કચ્છ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ભરતી કરી નિમણૂક કરવામાં આવી હતી. આ ભરતી ગેરકાયદેસર હોવા બાબતે અનેક અરજદારોએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી. સરકારે મામલો ગંભીર ગણી તપાસ સમિતિની રચના કરી છે. તપાસ સમિતિ દ્વારા યુનિવર્સિટીમાં આજ ફરિયાદ કરનાર અરજદારોને બોલાવી નિવેદન મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે ઉમેદવારો સિલેક્ટ થયા તેની પૂછપરછ કરવા સાથે અન્ય રીતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વિસનગર MN કોલેજના પ્રિન્સિપાલના વડપણ હેઠળની તપાસ સમિતિના 4 સભ્યો વિવિધ દિશામાં નિવેદનો મેળવી રહ્યા છે. નિવેદનો પરથી તપાસ અહેવાલ તૈયાર કરી શિક્ષણ વિભાગમાં રજૂ કરવામાં આવશે, જેથી આગામી દિવસોમાં આ ભરતી કૌભાંડમાં કડાકા ભડાકા થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. કચ્છ યુનિવર્સિટીમાં ગયા મહિને જે 28 નોન ટીચિંગ જગ્યા માટે જે ભરતી પ્રક્રિયાની જે શરૂઆત કરી હતી, એમાં જે અમુક જે નિમણૂકો પણ કરવામાં આવી છે, એ નિમણૂકોમાં શરૂઆતમાં જ આખી ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં હતી. એ બાબતે મેં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં અને મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, રાજ્યપાલ મહોદય, લોકાયુક્ત બધી જગ્યાએ અલગ અલગ ફરિયાદો કરી. એ ફરિયાદના તપાસના ભાગરૂપે આજે વિસનગરની MN કોલેજના આચાર્ય ડૉક્ટર મોટ સાહેબની અધ્યક્ષતામાં 4 જણાની કમિટી ગાંધીનગરથી આજે અત્રે કચ્છ યુનિવર્સિટી સંકુલ ખાતે આવી હતી અને એમણે મારું નિવેદન લીધું. મેં મારા નિવેદનમાં અલગ અલગ જે આ આખી ભરતી પ્રક્રિયામાં જે 50થી પણ વધુ જે ગેરરીતિ આચરણો છે, જે મુદ્દાનું પાલન નથી થયું, UGCની ગાઈડલાઇન, શિક્ષણ વિભાગની ગાઈડલાઇન અથવા તો સ્ટેચ્યુટ પ્રમાણે જેમાં જે કંઈ અનુભવને પ્રાધાન્ય જે કંઈ ગેરરીતિ તમામ મુદ્દાઓ મેં વિસ્તૃત એમની સાથે મારા નિવેદનમાં લખાવ્યા છે. મેં મારા આધાર પુરાવા પણ એમની સાથે આપ્યા છે અને મેં અધિકારીઓ, આ તપાસના અધિકારીઓ કેવું છે કે આપણે તપાસની અધિકારી કે હું સંપૂર્ણ આ જે ગેરરીતિના બધા ડોક્યુમેન્ટ જોડું છું. આપની લેવલે આમાં નિષ્પક્ષ તપાસ છે અને જવાબદારો સામે કાર્યવાહી થાય અને એમને પણ મને આ પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરી અને શિક્ષણના હિતમાં જે ગેરરીતિ છે એને અમે બંધ કરાવવાની સાથે અમે આમાં કડક કાર્યવાહી કરીશું.